જય સ્વામિનારાયણ. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને કેવી વાર્તા જોવી ગમે છે તે જરૂર જણાવજો. અમે તો એવી વાર્તા બનાવશું. આશાનો ઉદય. પિતાના પસીના અને માતાના પ્રેમની સિંચાયેલું સપનું. એક ભૂલકા જેવા ગામે જ્યારે સવારના પહોર, પક્ષીઓનો કલરવ અને સાંજે માઢોરના ગળામાં બાંધેલી ઘડિયાળોનો રણકાર સાંભળતો ત્યાં એક ખૂબ જ ગરીબ પરંતુ સ્નેહથી ભરેલો પરિવાર રહેતો હતો. આ ઘરનું ગુજરાન ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતું. ઘરની દિવાલો માટીની હતી અને છાપરું નળિયાવાળું, જે ચોમાસામાં ક્યારેય ટપકતું પણ ખરું. પણ આ તૂટેલા છાપરા નીચે 3 જીવો એવા રહેતા હતા જેમનું બંધન દુનિયાની કોઈ પણ આકર્ષણ કરતાં મજબૂત હતું. આ કથા છે રામુભાઈ, તેમના પત્ની લીલાબેન અને તેમના 8 વર્ષના દીકરા અમની. રામુભાઈનો આખો દિવસ ખેતરમાં મજૂરી કરીને અથવા જંગલમાંથી લાકડા કાપીને તેના ભારે ભાર ખભા પર ઊંચકીને ગામમાં બજારોમાં વેચવામાં પસાર થતો. તેના ચહેરા પરથી રેખાઓ ઉંમર કરતાં પહેલાં આવી ગયેલા ઘડપણની નિશાની હતી અને તેમના હાથ પગ ખેતરમાં પસીનાથી ખડખડાયેલા રહેતા. તેમના કાનમાં હજી પણ બજારમાં લાકડા વેચતી વખતે લોકોના ગમે તેવા શબ્દો ગૂંજતા હતા. છતાં તેમની આંખોમાં એક અજીબ ચમકતી હતી, પોતાના દીકરા અમનના સારા ભવિષ્યની ચમક. તેમના જીવનમાં સાથીદાર લીલાબહેન પણ કાંઈ ઓછી મહેનત નહોતા કરતા. તેઓ સવારની ઊઠીને રામુભાઈના કામમાં હાથ બટાવતા, પશુઓ માટે ચાલો લાવીને ખભા પર ઉંચકેલા લાવતા અને સાથે સાથે ધબકારા અને અમની સંભાળ પણ રાખતા. તમે જુઓ, સ્ટેક્સમાં તેમના માથા પર ઘાસનો કે ચારો ભારો કેટલો મોટો છે. આ ભારો ફક્ત ઘાસનો નહોતો, એ તેમના પરિવાર પ્રત્યેની જવાબદારી અને ત્યાગનો ભારો હતો. તેમના ચહેરા પર થાક અને ચિંતા સાફ દેખાતી હતી, પણ જ્યારે પણ તેમની નજર અમર પર પડી, તેમનો બધો જ થાક હવામાં ઓગળી જતો. અને પછી હતો તેમનો વહાલો દીકરો અમન. 8 વર્ષનો અમન ખૂબ જ ચતુર, તોફાની અને સમજદાર હતો. તે રોજ સવારે નવા કોરા ઘાઘોર દફતર સાથે ખભે હાથ રાખીને હસતો ખેલતો શાળાએ જવા નીકળતો. સ્કેચમાં તેનું સ્મિત, તેનું ચાલવાનું જોશ અને તેની આંખોમાં રહેલી જિજ્ઞાસા ખૂબ જ સુંદર રીતે દર્શાવાય છે. તેને ખબર હતી કે તેના માતા-પિતા આ બધી મહેનત તેના માટે જ કરે છે. શાળામાં તેને ભણવામાં ખૂબ જ મજા આવતી અને તે હંમેશા પ્રથમ નંબરે પાસ થતો. જ્યારે પણ તે પોતાની પ્રગતિનું પત્ર લાવીને બતાવતો, ત્યારે રામુભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી જતા અને લીલાબહેન તેને પ્રેમથી ગળે લગાવી લેતી. રામુભાઈ અને લીલાબહેન માટે સૌથી મોટી પીડા એ નહોતી કે તેઓ ગરીબ હતા, પણ તે સૌથી મોટી પીડા એ હતી કે તેઓ અમનની બધી જ ઈચ્છાઓ પૂરી નહોતા કરી શકતા. એકવાર શાળામાં શિયાળાની રજાઓ પડવાની હતી અને બધા છોકરાઓ પ્રવાસમાં જવાના હતા. અમોને પણ પ્રવાસમાં જવા માટે ખૂબ જ મન હતું. તેણે પોતાના માતા-પિતાને પૂછ્યું. રામુભાઈ અને લીલાબહેને એકબીજાની સામે જોયું અને તેમની પાસે પ્રવાસ માટે પૈસા નહોતા. બેટા, રામુએ રૂંધાતા અવાજે કહ્યું, આ વખતે રહેવા દે.
આવતી વખતે ચોક્કસ જઈશું. અમનની આંખોમાં પાણી આવી ગયા, પણ તેણે સમજદારીપૂર્વક હા પાડી અને પ્રવાસમાં જવાનું નામ પણ ન લીધું. તે દિવસે લીલાબહેન આખી રાત રડી. તેમણે રામુભાઈને કહ્યું, આપણી આવી ગરીબી ક્યાં સુધી રહેશે? આપણે આપણા દીકરાને એક નાનકડો પ્રવાસ પણ નથી કરાવી શક્યા. ખુદ ભૂખે રહીને જો હમેं खिलाते हैं, हर दर्द छुपाकर हमें हंसाते हैं, वो माँ बाप ही होते हैं जो अपनी जिंदगी बच्चों पर लौटाते हैं. એક સાંજે જ્યારે રામુભાઈના થાકેલા પગલાં ઘરે આવ્યા, ત્યારે તેમણે અમને દાનમાં કોઈ સંધ્યા દ્વારા મળેલા પુસ્તકો વાંચતા જોયા અને તેની આંખોમાં પુસ્તકોનું જ્ઞાનથી ભરેલી હતી. ચતુર રામુભાઈના ખભામાંથી બધી જ વેદના ગાયબ થઈ ગઈ અને તેમણે નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, આ સંસારના સૌથી મુશ્કેલ માર્ગો પણ તેને પાર કરશે. ગમે તેટલો પસીનો વહાવશે, ગમે તેટલી રાતો ભૂખી ઉઠી જશે, પણ અમનના સપનાઓને જરૂર પૂરા કરશે. તેમણે અમન પાસે જઈને કહ્યું, બેટા, તારે બસ ભણવું છે ને? બાકી બધું તારા બાપ પર છોડી દે. હું તને એક મોટો માણસ બનાવીશ. અમનની આંખોમાં એક નવો આશીષનો કિરણ જાગ્યો અને તેને ખબર હતી કે પિતાના આ ખભા ગમે તેટલા થાકેલા હોય, પણ તેમને આકાશમાં ઉડવા માટેની પાંખો જરૂર પૂરી પાડશે. આ વાર્તા એવા અગણિત માતા-પિતાઓને સમર્પિત છે કે જેઓ રોજ મરીને પોતાના સંતાનોના જીવન માટે જીવે છે.